નડિયાદના ખેડામાં મેઘરાજાએ ફરી કરી એન્ટ્રી। 5 દિવસના વિરામ બાદ સાંજના સમયે વરસે વરસાદ। મેઘમહેર સતત ચાલુ રહે તેવી ખેડૂતોમાં જોવા મળી લાગણી। ધરતીપુત્રોએ તૈયાર કરી દીધા છે ડાંગરના ધડુ। મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદ વરસ્યો વલસાડના પારડીમાં। માત્ર 5 કલાકમાં જ વરસ્યું સરેરાશ 4.25 ઇંચ વરસાદ। નીચાણવાળા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી। થોડા દિવસના વિરામ બાદ વલસાડમાં વરસ્યા વરસાદી ઝાપટા। સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારો બન્યા જળમગ્ન। છીપવાડ અને મોગરાવાડીમાં ભરાયા પાણી। લોકો થયા ભારે પરેશાન। પાલિકાના નબળા વહીવટ સામે જનતામાં આક્રોશ। વલસાડ પાલિકાના શાસકો વરસાદી પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ રહેતા ઠેર ઠેર પાણી ભરાયા। મહાદેવનગર વિસ્તાર અને ટીવી રિલે કેન્દ્ર પાસેના વિસ્તાર પેટમાં ફેરવાયા। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન। અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। સાવરકુંડલાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। મુંજિયાસર, હડાળા, વાઘણિયા, ખારી સહિતના ગામમાં વરસાદી ઝાપટા। મુખ્ય માર્ગો થયા પાણી। ધીમી ધારે વરસાદ વરસ્યો અમરેલી જિલ્લામાં। ખાંભા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા। ખાંભા શહેરમાં રોડ પરથી વહેતા થયા પાણી। છેલ્લા 2 દિવસથી રાજુલામાં જામ્યો વરસાદી માહોલ। રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો છૂટોછવાયો વરસાદ। ડુંગર, માંડળ, મોરંદી, કુંભારિયા, દેવકા સહિતના ગામમાં વરસાદી ઝાપટા। વરસાદી માહોલ ગીર સોમનાથના સૂત્રાપાડામાં। વડોદરા, સાલા, વાવડી, લોઢવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો છૂટોછવાયો વરસાદ। ઉનાના કેસરિયા, તડ, ડોળાસા, વડવયાળા સહિતના ગામમાં વરસાદી ઝાપટા। રાજકોટના જેતપુરમાં વરસ્યો ઝમાઝમ વરસાદ। તીનબત્તી ચોક, નવાગઢ સ્ટેશન રોડ, સ્ટેશન ચોક, સરદાર ચોક સહિતના વિસ્તાર ભીંજાયા। ખેડૂતો હજુ પણ સારા વરસાદની રાખી રહ્યા છે આશા। વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ વરસ્યો દાહોદ અને તેની આસપાસના વિસ્તારમાં। રામપુરા, ગલાલિયાવાડ, છાપરી, જાલત સહિતના વિસ્તારમાં પવન સાથે વરસ્યો વરસાદ। લાંબા સમયથી ખેડૂતો સારા વરસાદની જોઈ રહ્યા છે।